તારે હે ને વેલા ઉઠી જવાનું, સલૂનમાં આવતું રહેવાનું ટાઈમ ટુ ટાઈમ, બરોબર? કા તું રાતે વેલા હુઈ જા, સવારમાં કામ પછી વધી જાય ને માસી તારા લીધે મને ખીજાય છે, બેયને હાકે હે પછી એકારે. તું કેટલા વાગે ઉઠેસ? હું આજ 10 વાગે ઉઠ્યો. અચ્છા. હિરેન તું કેટલા વાગે ઉઠ્યો? તે 15 મિનિટ વેલા ઉઠ્યો એમાં પાવર કરેસ. બે હરખા છો, કાંઈ એકમાં પોણી વી નથી, બરોબર? હાલો ઉપડો, બે પાર્લરમાં જાઓ. એકઈના વખાણ કર્યા જેવા નથી. શાંતિ કામ કરવામાં તો ન્યા દોઢડો થવા દે. હાલો હું 15 મિનિટ વેલા જાગ્યો તોય. આ તો 15 મિનિટમાં હું ફેર પડી ગયો? હાલ ઉપાડ. 15 મિનિટ વેલો તો જાગી ગયો તો 15 મિનિટની કિંમત શું જાણે? 15 મિનિટમાં આખી ચા પીવાઈ જાય 2 વાર, ખબર છે? એટલે આ કા ભૂલાઈ ગયું હારું. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોનના મિની વ્લોગમાં. તો આ ક્લાયન્ટ આવી ગયા હતા જસદણ થી અને એમને કરવાનું હતું સોફ્ટ લેયરિંગ, એટલે આપણે ફટાફટ એમનું કામ ચાલુ કરી દીધું. હેરકટ અને બ્લો ડ્રાય પછીનું આ હતું મેડમના હેરકટ નું ફાઇનલ લુક મિત્રો. સોફ્ટ લેયરિંગમાં એક બેનિફિટ એ છે મિત્રો કે આપણો ગ્રોથ ઓછો નથી થતો અને લેન્થ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરવી પડતી એટલી બધી. ત્યારબાદ આ ક્લાયન્ટ પણ એમની સાથે જ જસદણ થી આવી ગયા હતા, જેનું હેરકટ આપણા હિરેનભાઈએ ચાલુ કરી દીધું. અમારે પાછા આ ક્લાયન્ટ મુંજાતા હતા બહુ, કારણ કે ઘણા લેડીઝ ને એવું હોય ને કે હેરકટ કરાવવા આવે ખરી પણ એક બીક હોય મગજમાં કે શોર્ટ નો થઈ જાય. બહુ માંડ એમને કન્વિન્સ કર્યા ને હેરકટ ધીમે ધીમે આપણે ચાલુ કરાવ્યું અને હેરકટ થયા બાદ મેં બ્લો ડ્રાય ચાલુ કરી દીધું. ત્યારબાદ સમય થઈ ગયો તો ચા નો મિત્રો, એટલે માસી ઉભા હતા ચા લઈને. મેં કીધું તમે જાઓ અમે પી લેવું, કે ના ના પેલા તમે બધા પી લ્યો નતર ઠરી જાય. મેં કીધું વાતય સાચી છે. ત્યાં એટલામાં હિરિયો કહી કે હિતા અહીંયા ને આપણે હાલ બહાર જઈને ચા પીવી. મેં કીધું હારું હાલ, ત્યારે બહાર વહારવી મજા આવશે આપણને. ચાનો પ્રોગ્રામ પૂરો કર્યા બાદ અમે પાછા સલોને આવી ગયા અને આજે અમારા આવી ગયા હતા સ્પેશિયલ ધારીથી ગૌતમભાઈ, જે અમારા બહુ ખાસ મિત્ર છે અને એમનું ધારીમાં એક સલોન છે જેમનું નામ છે પ્રિન્સેસ બ્યુટી સલોન. હિરેનભાઈ ને ગૌતમભાઈ બે એક વિડીયો ક્રિએટ કરતા હતા અને કેમેરામેન હતો હિતેશ પ્રજાપતિ એટલે કે હું. વિડીયોનું કામકાજ પૂરું કરીને આપણે ગૌતમભાઈ ને લઈ ગયા મસ્ત સોડા પીવા માટે. સોડા બોડા પાઈને ગૌતમભાઈ ને આપણે કરી દીધા એકદમ ટાઈસ્કા જેવા અને ભેગા ભેગા આપણે તે સોડા પીને થઈ ગયા ટાઈસ્કા જેવા. સોડા બોડા પીને હું ગૌતમભાઈ થઈ ગયા ઓન ધ વે સલોન બાજુ અને ધીમે ધીમે વાતું કરતા કરતા હેલા જતા હતા. ગૌતમભાઈ યાર આપણે વળી ગયું તું એકદમ ભાઈ જેવું, એકદમ મોજીલા માણા હતા. ગૌતમભાઈ ને વિદાય આપીને આપણે પાછા આવતા રહ્યા હતા સલોનમાં અને બાકી હતી સાફ સફાઈ. તો મેં કીધું કોક તો કરશે ને. ત્યાં અમારા બેનબા મને કે હિતેશભાઈ તમે કરી નાખો ને આજનો દી, કે આજ હું બહુ થાકી ગયો, હું નથી કરવાની. મેં કીધું આમ થાય ત્યાં કોણ કરે, હિતેશભાઈ જ કરે ને સાફ સફાઈ છેલ્લા 2-4 મહિનાથી. એને કાંઈ વાંધો નહીં, કરી નાખી, બીજું શું હોય ત્યાં. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો ને શેર કરો ને. આ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.